સમયે જે ગોઠ મારી છે ને એ ઢીલી પડી પછી જન્મ સમયે જે ગોઠ મારી છે ને એ ઢીલી પડી જાય પૂછ દે હવા નીકળી જાય એટલે પાછી રહી એટલી ગોઠો એવી ને એવી એટલે એમ કઈ એમ શાસ્ત્રો લાવી દીધે બજારમાંથી કોઈ કયું શાસ્ત્ર બજારમાં નહીં મળતું તમામ શાસ્ત્રો બજારમાં વેચાતા મળે છે પણ ખરીદીને લાવી દેવાથી ના સમજાઈ જાય ખરીદીને લાવી દેવાથી સમજાઈ જાય હા નહીં આને આમ સમજાઈ જતું હોય તો કોઈ બાકી મેલે એવું છે બરોબર છે અહીં એમ સમજાઈ જતું હોય તો પછી આ તો રોજ લાઈનમાં ઉભું રહેવાની શું જરૂર છે રોજ લાઈનમાં ઉભું રહેવાની કઈ જરૂર છે યાર સહી સિક્કા કરાવવા બરાબર સીધી બજારમાં ચોપડીઓ લાઈન મામલતદાર જ ના થઈ જઈએ આપણે સિક્કો ને આપણી થઈ ચાલે ત્યાં જાત જરૂર પડે ત્યાં લાઈનમાં ઉભું રહેવાનું સાહેબ છે કે નહીં સાહેબ છે કે નહીં ત્યાં એના કરતો ચોપડી લાઈન ઘેર જ મામલતદાર બની જાવ લાઈનમાં ઉભું રહેવાની માથાકૂટ જ નહીં પણ એમ થવાય એવું નહીં ને હા નહીતર જે ચોપડીઓ ભણીને મામલતદાર થવાય છે ને એ બજારમાં જ મળે છે એ બજારમાં જ મળે છે તો પછી શું કરવા ધક્કા ફેરા ખાવાના પણ એમ શાસ્ત્રો વસાઈ દેવાથી શાસ્ત્રો વાંચી લેવાથી કઈ એનો સાર હાથમાં આવે એવું હા નથી એના રહસ્યને જાણવા માટે એના રહસ્યને હા જાણવા માટે એ શબ્દમાંથી શબ્દ જે કાઢી શકે કોણ તો શબ્દના સારને જે સમજાઈ શકે એવા કોઈની પ્રાપ્તિ થાય એવા કોઈનું શરણનું પ્રાપ્ત થાય તો મેર આવે નહીતર પછી મેર આવે એવો હા નથી નહીં તો પછી સમજણ અવરી રહે શાસ્ત્રો હવરો રહે અને ગળમથલમાં જિંદગી પૂરી થઈ જાય ગળમથલમાં આ જિંદગી પૂરી થઈ જાય મુદ્દો શું છે કે આ જે કહ્યું છે માન પુરુષોને એના રહસ્યને પહોંચવા સુધીની જે જરૂરિયાત છે જે જેમત છે અને જે પુરુષાર્થ કરવો પડે એ તો કરવો જ પડે એના સિવાય કોઈનો આજ દિન સુધી મેર નહીં આવ્યો કોઈનો આજ દિન સુધી મેર આવ્યો હા નથી બરોબર એક પુરાવો નથી શાસ્ત્રોમાં એક પુરાવો નહીં કે શાસ્ત્રોના અભ્યાસ કરવાથી ભગવત પદની પ્રાપ્તિ થઈ હોય કે પરમાત્માના દર્શન થયા હોય એવો એક પુરાવો હા નથી ને આજે જેને આપણે અવતારી કહીએ છીએ ભગવત પદને પામેલા કહીએ છીએ ભગવાન કહીએ છીએ બરોબર છે એ બધાયના ઇતિહાસમાં જોઈ લો બધાયના માથે ગુરુ છે ને છે એને ગુરુને પ્રાપ્ત કરવાથી ગુરુ પ્રાપ્ત થવાથી એ પદને પામ્યા છે એ પદને હા પામ્યા છે એ તો એને પ્રાપ્ત કરવાથી બરોબર છે ને કંઈક માન પુરુષોને એ પ્રમાણ આપેલા છે કે ભાઈ ખરેખર આ માન પુરુષોના જે જીવન છે એ તો કોઈ સદગુરુ પ્રાપ્ત થયા સદગુરુ કોઈ એમના જીવનમાં પ્રવેશ્યા ત્યાર પછીની ઉન્નતિ છે એ જીવન એમનું ઉન્નત થયું કે પ્રગતિ થઈ કે પછી પ્રગતિ કરીને ભગવત પદને પ્રાપ્ત કર્યું પણ એ કોઈના ઈશારે કોઈના ઈશારે કોઈની શાન પ્રાપ્ત થઈ કોઈ થકી સંદેશો પ્રાપ્ત થયો ત્યાર પછીનો મુદ્દો છે એમ પણ હવે આ મુદ્દાને શું છે કે એ જ્યાં સુધી બધું વાંચે છે તો ખરા કશું ના વાંચે એવું નહીં બરોબર છે રામાયણમાં રામનો એકલો મહિમા નહીં વશિષ્ઠનો લખ્યું છે રામનો એકલો જ મહિમા લખ્યો છે એવું આ નથી એમાં વશિષ્ઠનો ઉલ્લેખ હા કર્યો છે ને ચોખ્ખું લખ્યું છે કે વશિષ્ઠનાથી જ સમાધાન રામનું હા થયું બરોબર છે પણ મને ડાયરેક્ટ લઈ લેવું છે તો ડાયરેક્ટ તો જેને ભક્તિ કરો છો એને નતું મળ્યું જેની ભક્તિ કરો છો આ ડાયરેક્ટ તો એમના હાથમાં નહીં આવ્યો બરોબર સરાસર વ્યાપ્ત પરમાત્મા બધેને બધામાં ખરો કોઈ જગ્યા એના સિવાય ખાલી હા નથી પણ કોઈ પણ સંત પુરુષની પરમિશન સિવાય એ પ્રગટ થઈ શકે એમ કોઈ પણ સંતની પરમિશન સિવાય પ્રગટ થઈ શકે એવું
હા એવું નહીં, બરોબર. તમે જાણો છો ને હું જાણું છું, બાઈકો બધા પૂના બને છે, બાઈક બધા હા પૂનામાં બને છે એવું તમને ખબર છે, મને ખબર છે. એટલે હાડો કાલ હવામાં પૂના જતા રહીએ. રોકડા પૈસા લઈને જાવ ને તો એકેય બાઈક ના હાલે. કારણ કે જો બને છે તો અમને વેચવાનો અધિકાર નહીં. જો બને છે તો વેચવાનો અધિકાર આ નહીં. એ તરત પૂછે કયા ગામથી આયા? લાલપરી થી આયા. તક જાઓ હાલોલમાં હવાઈ ડીલર છે અમારા, તમને હાલશે. જો બને છે તો એમને વેચવાનો અધિકાર આ નથી. જે વેચે છે ને એમને બનાવવાનો અધિકાર નહીં. જે વેચે છે એને બનાવવાનો અધિકાર આ નહીં. એમ મુદ્દો છે બધે છે, બધાયમાં છે, કોઈ જગ્યાએ એના સિવાય ખાલી આ નથી. પણ એમના નિમેલા જે છે એમની જોડે જવું પડે અને મેળવવો હોય તો એમના નક્કી કરેલા એમના નિમેલા જે છે એમની જોડે જવું પડે અને એમના થકી પ્રાપ્ત થાય. એ એમને પ્રાપ્ત થાય એવું નથી. નહીતર મુદ્દો શું છે, કોઈ બાકી મેં લેવો નહીં. એ રીતે જો હાથમાં આવે એવું હોય તો બરોબર છે. તારે એ જેના જોડે પ્રાપ્ત, જેની જોડેથી પ્રાપ્ત થવાના નિમેલા જે છે ને એમની જોડેથી પ્રાપ્ત કરવાની એ એટલું હેલું નહીં. પાછા એમના નિયમો એટલા આગ્રહ, એમના નિયમો એટલા આગ્રહ છે. બરોબર છે. ઘણા બધા કહે છે કે તમારો ઉપદેશ બહુ સરસ, વાત બહુ સરસ, જોડવાની ઈચ્છા થાય છે, ઉપદેશ લેવાની ઈચ્છા થાય છે, પણ કે તમારી પેલી 5 પ્રતિજ્ઞા ખરી ને એ નડે. એ હા નડે કે એના સિવાય ઉપદેશ કરવો હોય તમે તૈયાર, બીજી એના સિવાય તો ના થાય. એના સિવાય ઉપદેશ થાય એવો આ નથી. મુદ્દો શું છે કે એ જ જ્યાં સુધી પવિત્ર ના થાય, જ્યાં સુધી પંચશીલ ના થાય, બરોબર છે, ત્યાં સુધી આ પ્રાપ્ત થાય એવું આ નથી. અને એ પવિત્રતા જરૂરી છે એટલા માટે તો એની રચના છે. પવિત્રતા હા જરૂરી છે એટલા માટે તો એની રચના કરી છે. ને એ પવિત્રતાની જરૂર ના હોત તો એની રચના કરવાની કઈ જરૂર છે? બરોબર છે. તારું એ પ્રતિજ્ઞા સિવાયનો ઉપદેશ બધો હેલો જ છે. પ્રતિજ્ઞા સિવાયનો ઉપદેશ બધો આ ઉપદેશમાં કઠણ શું? ઉપદેશમાં આ કઠણ શું છે પાલન કરવાનું? તો એ પ્રતિજ્ઞા એકલી જ કઠણ છે, બાકી બધું તો હેલું છે. તાર એ હેલું છે ને એ પેલું કઠણ છે એનું પાલન થાય તો જ છે. હેલું છે એ પેલું કઠણ છે એનું પાલન થાય હા તો જ, નહીં તો એ વગર તો એ હેલું નહીં. કારણ કે એ મૂળ ચાવી પેલી છે. મૂળ હા ચાવી રોડની શરૂઆતમાં ટોલ નાખવું ભાઈ, આખા રોડ ઉપર ના આવે. એમ તો આખો રોડ અઘરો નહીં પણ ટોલ નાખવું જ અઘરું. હા એ એકલું ક્રોસ કરી લઈએ પછી તો આખા રોડ ઉપર કશું આવતું નહીં, હેડવાનું જ હોય રમરમાઈ. તારી એ કઠણ છે એ શરૂઆત જ છે ને, કઠણ છે એ હા શરૂઆત જ છે ને. એનું પાલન કરવું અને એનું પાલન જેટલી પવિત્રતાથી પાલન થાય, બરોબર છે, જેટલી પવિત્રતાથી પાલન થાય એટલું પાત્ર પવિત્ર થાય, એટલું પાત્ર પવિત્ર થાય ને જેટલું પાત્ર પવિત્ર હોય, બરોબર છે, એટલું પીરહણ આવે. એટલું હા પીરસનારા તો બોચ્યું ને કમંડળ ને ડોલ ને બધું ડોયાન ફોયા બધું લઈને ઉભા આવે. બરોબર, પણ તમે થારી ચોખ્ખી કરો એની રાહ જુએ. તમે થારી ચોખ્ખી કરો એની રાહ જુએ છે. તમારું પાત્ર પવિત્ર હશે એટલે પીરહણ આવવાનું ને આવવાનું, બરોબર છે. ને પાત્ર પવિત્ર ના હોય, પાત્ર
પવિત્ર ના હોય ને પંગતમાં બેઠા હોય તો પીરસનારો થોડો છેતરાય. પંગતમાં બેઠા હોય તો આ પીરસનારો થોડો છેતરાય. એ તમારા મોડા હોમે થઈને મોહનથાળ જાય, તમારી થાળી ના આવે. તમારી થાળી હા ના આવે તા પછી મોહનથાળ વાળા ઉપર નોંધ નહીં કચેડવાના, આપણી થાળી જોવાનું મેલ્યું ચમ નહીં આવે. આખે પવિત્ર નહીં. અને પવિત્ર હોય તો તમારે જોવું ના પડે કે તમારે કેવું ના પડે, બરોબર પીરસીને જ જાય, પીરસ્યા વગર જાય હા નહીં. એમ મુદ્દો છે કે એ જે મહાનપુરુષોએ રચના કરી છે એ રચના ઉપદેશની શરૂઆત જે પંચશીલ 5 પ્રતિજ્ઞા છે એ 5 પ્રતિજ્ઞાને જ ધારણ કરી છે કે નથી કરી, થઈ છે કે નહીં થઈ, એની તપાસ પહેલી કરો. એની તપાસ આ પેલી કરો. ઘણા બધા ભક્તો કે બાપુ હજુ સમજાતું નહીં, હજુ સમજાતું નહીં, હજુ સમજાતું નહીં. મેં કહ્યું યાર મારું માથું ના ચડાવશો, ચોખ્ખું કરો. ચોખ્ખું બરોબર છે. અને વ્યવહારિક રીતે તમને બધાને ખબર હશે કે મેલા ઘરમાં દેવ ના આવે. મેલા ઘરમાં દેવ ના આવે તા હાથે હાથે એ ખબર છે કે મેલા ઘરમાં રહે કોણ. મેલા ઘરમાં રે કોણ બરોબર છે. તા એ બેને તો આદિ અનાદિકાળથી ભૂતને દેવને તો મેર નહીં, બેમાંથી એક જ રે, બેમાંથી હા એક જ રે. કોણ તો ભૂત રે ને કોણ તો દેવ રે. બે હાથે રે એવું છે હા નહીં. તાર પવિત્ર હોય જગ્યા, ચોખ્ખી જગ્યા હોય તો દેવો વાસ કરે, અને મેલી જગ્યા હોય તો પછી ભૂતો વાસ કરે. બરોબર. હવે આ કોણ રહેશે એ નક્કી કરીને દોષે બીજા કોઈને ઉપર દેવાની જરૂર નથી. આ નહીં ભૂતો રહેતા હોય જાપ કરો એમ. કારણ કે એક મેલામાં રહી શકતા નહીં, એક ચોખામાં રહી શકતા નહીં. બરોબર છે. દેવો એ મેલામાં ના રહે અને ભૂતો ચોખામાં ના રહે. બેયને મેર આવે હા નહીં. બરોબર છે. હા દરિયાનું ખારા જળનું માછલું હોય એ મીઠા જળમાં મરી જાય. ખારા જળનું માછલું મીઠા જળમાં હા મરી જાય, ને મીઠા જળનું માછલું હોય એ ખારા જળમાં મરી જાય. બેયમાં રહે એવું ના હોય. એમ ચોખ્ખું હોય તો દેવનો વાસ હોય, ને ચોખ્ખું ના મેલું હોય તો ભૂતનો વાસ હોય. આવું મારામાં દેવ રહેશે ભૂત રહેશે તમે જાણો, હું જાણું. બરોબર છે. ત્યાં સાફસૂફ કરવા જેવું છે કે નહીં કરવા જેવું એ પોતાને જ ખબર હોય ને. એ મારી જગ્યાએ મેં કેટલી પવિત્રતા ધારણ કરી છે કે મારી જગ્યાએ હું કેટલો પવિત્ર છું એ તો મારાથી વિશેષ બીજું કોઈ ના જાણતું હોય ને. બરોબર છે ને. આ બધાની તપાસ રાખવા માટે જ તમને સાક્ષી બનાયા. આ બધાની તપાસ રાખવા માટે જ તમને હા સાક્ષી બનાયા છે. બરોબર છે. આ શરીર રૂપી થાળીમાં 9 કટોરીઓ મેલી છે. શરીર રૂપી થાળીમાં 9 કટોરીઓ મૂકી છે, અને બધાય પકવાન એમ જ આવવાનો છે. બરોબર છે. એક વાડકી ચોખી છે તો એક માલ છે, અને 9 વાડકી ચોખી છે તો 9 પીરસશે. બરોબર છે. પણ શરીર રૂપી થાળીમાં 9 વાડકી મૂકેલી છે. 9 દ્વાર જે મૂકેલા છે એ 9 કટોરીઓ છે ને આ પીરહણ માટેનું જ છે. આ પાત્ર છે એ આ પીરહણ માટેનું છે ને એ થાળી અને 9 વાડકી જો પવિત્ર ચોખ્ખી સાફસૂફ ધોયેલી હોય તો પીરસનારા પછી બધું પીરસીને જ જાય. બધું
આ પીરસી ન જ જાય. બરોબર, ઘણી વખત માનપુરુષોને પ્રશ્ન પૂછીએ ને તો એવા વાતને ટાળી દે કે ભાઈ હવે નહીં સમજાય, સમય આવવા દે. હવે હા નહીં સમજાય, સમય આવવા દે. એમાં મુદ્દો છે કે એ જ્યાં સુધી પવિત્રતા એ જે જરૂર છે એ ધારણ ના થાય ત્યાં સુધી એ વાતનું મેર આવે એવો નથી. તારે શરૂઆત છે, જે ઉપદેશ સમજાયો છે એની જે શરૂઆત છે એ શરૂઆતનો મુદ્દો એ છે કે એ જે સમજાવવામાં આવ્યું છે એને બરોબર પોતાની જગ્યાએ ધારણ કરો. પોતાની જગ્યાએ હા ધારણ કરો. ઉપદેશનો કયો મુદ્દો કઈ જગ્યાએ સેટ થાય છે? વર્તમાન વ્યવહારમાં, વર્તમાન જીવનમાં વિષયો અને ઇન્દ્રિયોના વ્યવહાર જે ચાલી રહ્યા છે એ વિષયો અને ઇન્દ્રિયોના વ્યવહારમાં એ જે ઉપદેશના સમજાવવામાં આવ્યો છે એ ઉપદેશ કયા વ્યવહારમાં કઈ જગ્યાએ કેવી રીતે સેટ થાય છે એની તપાસ કરો. અને ઝીણવટભરી તપાસ કરશો ત્યાર પછી ખબર પડશે કે આ જે સમજ્યા છે એ કંઈ ખાલી હોંભરી લેવાની વાત નથી. એની પાછળ ગૂઢ રહસ્ય રહેલા છે. એની પાછળ હા ગૂઢ રહસ્ય રહેલા છે. તો જે સમજાયું છે એ ઉપદેશની શરૂઆત જોથી થાય છે, સમજણની શરૂઆત એ અહીંયાથી જ થાય છે. સમજણની શરૂઆત અહીંયાથી જ થાય છે. ઉપદેશની શરૂઆત જોથી થાય છે. બરોબર છે. તાર સમજણની શરૂઆત અહીંયાથી જ થાય, જ્યારે સમજાય તારે. બરોબર, પણ સમજણની શરૂઆત અહીંયાથી જ થાય. બરોબર છે. ઉપદેશની શરૂઆત શું દેખાય છે? શું આ દેખાય છે? બરોબર, તાર સમજણની શરૂઆત અહીંયાથી જ છે. સમજણની શરૂઆત હા અહીંયાથી જ છે. શું દેખાય છે એની તપાસ કરો. બરોબર, મહારાજે નક્કી કરાયું એ દેખાય છે કે હજુ હતું એનું? એ દેખાય છે. જોથી ઉપદેશની શરૂઆત છે ત્યાંથી જ સમજણની શરૂઆત છે. બરોબર, અને એ જ્યાં સુધી એની ખબર ના પડે, કારણ કે તપાસ તો આપણે રાખવાની છે ને. તપાસ તો આપણે રાખવાની છે. બરોબર છે. હવે મૂળ મુદ્દો શું છે કે મિલકત ભેલાઈ રહી હતી. મિલકત હા ભેલાઈ રહી હતી. એ મિલકતને સાચવવા માટે તમને નિમ્યા. તમને હા નિમ્યા. એ મિલકતની જાળવણી, એ મિલકતની સાચવણી. બરોબર છે. ને એ મિલકતનું જતન કરવા માટે તમને નક્કી કરવામાં આવ્યા. અતિ તમારી, પણ તમે ભૂલ્યા હતા. અતિ હા તમારી. અર્જુન ને કૃષ્ણએ કહ્યું કે તારામાં મારામાં જાજો ફેર નહીં. તારામાં મારામાં જાજો ફેર નહીં. હાથે હાથે મારે નવું કશું કહેવાનું નહીં. બરોબર છે. તારામાં મારામાં તફાવત એટલો જ છે, તું ભૂલ્યો છું. તું હા ભૂલ્યો છું. તને વિસ્મૃતિ થઈ છે. અને મારે એટલું જ કામ કરવાનું છે કે તું જે ભૂલ્યો છું એને પાછું યાદ કરવાનું છે. તારી સ્મૃતિમાં લાવવાનું છે. તારા મન મારામાં વિસ્મૃતિ ને સ્મૃતિનો જ ફેર છે, બીજો કશોય ફેર છે હા નહીં. હવે જે ભૂલ્યો તો એ યાદ કરાયું. ભૂલ્યો તો એ હા યાદ કરાયું ને યાદ કરાયું ને તરત યાદ આવે એ મુદ્દો છે પાછો. યાદ હા એ તો પેલો અમે એટલો તીવ્ર બુદ્ધિવાળો હતો, તીવ્ર જિજ્ઞાસુ હતો, એટલે યાદ કરાયું ને તરત એને યાદ આવી ગયું. યાદ કરાયું ને તરત યાદ આવી ગયું. બરોબર છે. હવે ભૂલ્યા અહીંયા તો માથાકૂટ શું છે કે ભૂલ્યા છે એ તો યાદ નહીં આવતું, પણ જે કહ્યું તું એ ભૂલી ગયા. અર્ધાંત તો ત્રિકુટી યાદ નહીં હોય. જે ભૂલ્યા હતા એ યાદ કરવા હાથું જે કહ્યું ને એ ભૂલી જશે. પછી પેલું તો યાદ કરવાની વાત જ ન રહી. એમ જેને જેને યાદમાં છે, યાદ હે શો આબાદ હે, ભૂલ હે શો બરબાદ હે, આ એનો સીધો રસ્તો છે. એમ જોથી શરૂઆત ઉપદેશની થઈ છે, એથી જ શરૂઆત સમજણની થવાની.
બીજી કોઈ જગ્યા છે નહીં, બીજી કોઈ જગ્યાએથી થાય એવું નથી, અને બીજી કોઈ જગ્યાએથી થાય એવું હોત તો ઉપદેશ ત્યાંથી શરૂ થાત. પણ ઉપદેશ જ્યાંથી શરૂ થયો છે, સમજણની શરૂઆત અહીંયાથી જ શરૂ થવાની. મેં જુગતી કરીને જોયું રે શામાં સાંભળ્યો,
હૃદય હતું અંધારું, ગુરુ જ્ઞાને થયું અજવાળું. બરોબર છે. હવે આ હૃદય શબ્દનો ઉપયોગ કર્યો છે. હૃદય હતું અંધારું, બરોબર છે. હવે અંધારું થયું, અંધારું હતું, અજવાળું થયું. પણ મુદ્દો શું છે કે હૃદય કયું? હૃદય જેને કહ્યું છે એ હૃદય કયું? બરોબર છે. અહીં મહારાજનું કહેવું એવું છે કે હૃદયમાં અંધારું હતું અને ગુરુ જ્ઞાને અજવાળું થયું. બરોબર છે. એ હૃદયમાં અંધારું, હૃદય શું છે? શાસ્ત્રોનો મત છે, શાસ્ત્રોનો મત છે, મહાન પુરુષોનો મત છે કે પરમાત્મા ભક્ત હૃદયમાં રહે છે. પરમાત્મા ભક્ત હૃદયમાં રહે છે. એ ભક્તનું હૃદય કયું? બરોબર છે. હવે જ્યાં સુધી હૃદયની ખબર નહીં પડે તો સુધી અજવાળું છે કે પછી અંધારું અંધારું જ છે, પછી અંધારું હતું ને ઘોર અંધારું થયું. આ થયું શું, થયું શું એની ખબર શી રીતે પડશે? હૃદય, આ હૃદય નો શબ્દનો ઘણા બધા મહાન પુરુષોએ ઉપયોગ કર્યો છે, એનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અને મહારાજનું કહેવું છે કે હૃદય હતું અંધારું, ગુરુ જ્ઞાને થયું અજવાળું. પણ એ હૃદય છે કઈ? હૃદય હા છે કઈ? બરોબર. હવે જો સુધી હૃદય ને નહીં હોતો તો સુધી અજવાળું છે થયું કે નહીં થયું કે અંધારું અંધારું છે એ ખબર શી રીતે પડશે? બરોબર કે હજુ અજવાળું થયું છે, પોહ ફાટ્યો છે, ધીમે ધીમે અજવાળું થવાની તૈયારીમાં છે, એની હૃદય મળશે તો ખબર પડશે. હવે હૃદય શું છે એની ખબર નહીં, પછી અંધારા અજવાળાની તો વાત જ ના રહી ને. કારણ કે જો જોવાનું છે કઈ જોવાનું એ જ ખબર નહીં. બરોબર છે. તાર વિજ્ઞાન જેને હૃદય કહે છે ને જગત જેને હૃદય કહે છે, બરોબર છે, એ હૃદયમાં રોમ રહેતા નહીં. એ હૃદયમાં કોઈ અજવાળું થાય એવું નહીં. બરોબર. અને એ હૃદયમાં અજવાળું કરવું હોય તો કઈ ઉપદેશ લેવાની જરૂર નહીં, રાત દાડો ઉજાગરા કરવાની જરૂર નહીં, મોટા મોટા સંમેલન રાખવાની જરૂર નહીં, મોટા મોટા ખર્ચા કરવાની જરૂર નહીં. એક જ વાર ડોક્ટર જોડે જઈને કહેવાનું કે એક લાઈટમાં મેલી આપો અજવાળું. બરોબર. જેવું જોઈતું હોય એ પ્રમાણે લાઈટમાં મેલાઈ દેવાની. બરોબર છે. તારી એ હૃદયમાં લોહી ને માંસ સિવાય કશું છે? એ હૃદયમાં લોહી ને માંસ સિવાય કશું છે નહીં. બરોબર. અને એ હૃદયમાં જો અજવાળું થતું હોય, એ હૃદયમાં જો અજવાળું થતું હોય, બરોબર છે, તો નાના હતા ને તારે એક રમત રમતા હતા, યાદ હોય તો. બરોબર છે. બેટરી ચાલુ કરીને ઉપર વાંગરીઓ મેળ દેતા હતા. બેટરી ચાલુ કરી ઉપર વાંગરીઓ મૂકી દઈએ અને વાંગરીઓ મૂકીને પછી મારામાં લોહી વધારે છે, તારામાં ઓછું છે, એવું બધું જોતા હતા. એવું બધું જોતા હતા. બરોબર છે. એ હૃદયમાં અજવાળું થયું હોય તો અહીં દેખાય એવું થોડું કઈ લાલ લાલ ના દેખાય?
હું દાડે ના દેખાય, રાતે દેખાય કે ના દેખાય? એ હૃદયમાં જો અજવાળું થવાનું ભાઈ, કે એ હૃદયમાં જો અજવાળું થતું હોય ત્યાં થોડુંક તો લાલ દેખાવું જોઈએ ને. બરોબર છે? કાલ રાતે ટ્રાય કરી જોજો બધા. અને સહેજે જો અજવાળ લાલ ના થતું હોય ને તો પછી હજુ અંધારું છે, અજવાળું થયું. હા નહીં, જેને અજવાળું થયું એમ લાલ થાય જ. ઘણા બધા માન પુરુષોને મેં જોયું છે લાલ થાય છે. બરોબર છે? એ વ્યવહારિક મતી, એ વ્યવહારિક સમજણે માની લઈએ છે, એ માન પુરુષોના શબ્દો નહીં. બરોબર છે? વ્યવહારિક સમજણે, વ્યવહારિક મતી, એ હૃદય જેને સમજીએ છે, હૃદય જેને જાણીએ છે, બરોબર છે? એ શરીરનું હૃદય છે ને શરીરનું સંચાલન ચલાવે છે. એ શરીરનું હૃદય છે અને શરીરનું સંચાલન ચલાવે છે. બરોબર? અને એ હૃદય તો આવા હૃદય તો કેટલાય ડોક્ટરો બહાર કાઢીને મેલીને ઓપરેશન કરીને પાછો ફિટ કરે છે. કોઈ દાડ કોઈનામ રોમ દેખાયો નહીં. બરોબર છે? હાલ ચલો રોમ રહેતા હોય એવો કોઈ ભગત ડોક્ટરના હાથમાં નહીં આવ્યો. બરોબર? પણ આડો અવરો કરનારા, કાળો દોરો કરનારા, ખોટો કોમ કરનારા કેટલાય નો ઓપરેશન એમણે કર્યા હતા, રાવણે જોયો નહીં. રોમ ના રહેતા હોય વાંધો નહીં, પણ રાવણ તો એ જોયો નહીં. એટલે અહીં તો બેમાંથી એકેય નહીં રહેતા. એ વાત તો હા નક્કી. કદાચ પેલા ના દેખાયા હોય, પેલા તો હોવા જોઈએ ને. મેજોરિટી પ્રમાણે, બહુમતી પ્રમાણે એમની તો સત્તા હોય ને, પણ એ નહીં જોયા કોઈ ડોક્ટરે. બરોબર? તારી એ હૃદય જે ભક્ત હૃદય કયું છે, હૃદય હતું અંધારું જે કયું છે, એ હૃદય કઈ છે? અને ભક્ત હૃદય કોને કહેવાય? બરોબર? આ હૃદય છે એ તો શરીરનું સંચાલન કરે છે, એનાથી શરીરનું સંચાલન ચાલે છે. બરોબર? પણ જે હૃદયમાં પરમાત્મા રહે છે, જેને ભક્ત હૃદય કહ્યું છે, એ ભક્ત હૃદયમાં રહીને તો વિશ્વનું સંચાલન કરે છે. એ આખા વિશ્વનો નિયંતા છે, એ આખા વિશ્વનું સંચાલન કરે છે. બરોબર છે? તો એ હૃદય છે કઈ? બરોબર? જયારે હૃદય મળશે તાર ખબર પડશે કે એમાં અંધારું છે કે અજવાળું થયું છે. જવારું હવે એ હૃદયને ના હોતી કાઢો તો સુધી તો વાત મેર આવવાની નહીં. તાર વાત ભજન આગળ ચલાવું. બરોબર છે? આ મુદ્દો શું છે? હા, કે અહીંયા આગળ મારે ઊભા કરીને નચાડી કુદાડીને કળતર નહીં કરવાની. હા, મારી વાતમાં તમારું મગજમાં કળતર થાય, શરીરમાં કઈ ના થાય. મગજમાં હા, મગજ તો ફાટું થઈ રહે એટલી બધી કળતર થાય. શરીરમાં કઈ કળતર નહીં થાય એની ગેરંટી આપણે. અને જો શરીરમાં કળતર થતી હશે તો મગજમાં નહીં થાય એની ગેરંટી આપે. હા, હીર દેહ તું ગુરુ Oh
Hare